મિત્રો કેમ છો મજામાં? તો જો આ બિલ્ડિંગનું હમણાં કામ કરી રહ્યા છે, કારણ કે હમણાં હું કામે છું તો આ બિલ્ડિંગમાં કામ કરીએ છીએ. અને જો ચારે મેર ગામડું છે, જો આ કપાસ કર્યા છે ખેતરમાં. અહીંથી જો બિલ્ડિંગ કેટલી મસ્ત દેખાય છે. ઘર જોરદાર બનવાનું છે મિત્રો એકદમ, અને ગામડામાં એટલે મસ્ત લાગે છે. જો જામફળનું ઝાડ, પીપળામાં પાણી પણ છે, અને જો મસ્ત આમ ગામડાનું લોકેશન છે મિત્રો. એક ખાસ વાત મને અહીંયા બહુ ગમી કે અહીંથી આગળ આમ એક મસ્ત ડુંગર દેખાય છે, જોરદાર છે ને લાગે છે એટલે એકદમ ખતરનાક જોવાનું મન થાય છે, એકદમ એડવેન્ચર સાથે. અને અહીંથી તમે જુઓ તો ઘર પણ જુઓ કેટલું ખતરનાક લાગે છે, મસ્ત લાગે જુઓ. અને કપાસ પણ જુઓ કેટલા મોટા મોટા થઈ ગયા. અહીં જબરું એક કોતર છે. અને એક ખાસ વાત જે મેં હમણાં કહેતો હતો, અહીંથી લગભગ 35 કે 40 કિમીની આસપાસમાં અહીંથી આવેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અહીંથી નર્મદા નદી પર જે બનેલું છે ડેમ પર, દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ તે અહીંથી લગભગ એટલું દૂર છે. અહીંથી ત્યાં જવાનું મન થાય છે, પણ હમણાં કેવું કામ પર તો જવાય નહીં ને મજા નહીં આવે. તો કોઈક દાડો કદાચ રજા પડે તો અહીંથી જઈશું. બાકી જો વાડીએ ફરીએ. જો અહીં ટપક પદ્ધતિનો ઉપયોગ કરેલો છે, ટપક પદ્ધતિ સિંચાઈ. જો બાકી એ મસ્ત પવન આવે છે. ત્યાં બેસા હું બપોરે ઊંઘતો નહીં, કારણ કે બપોરે ઊંઘી જાઉં તો પછી ઊંઘ આવી જાય તો નીંદર નહીં આવે, પછી સુવા થાય, કામમાં મન નહીં લાગે. તો મેં કીધું ચાલો બતાવ્યો બપોરનો ટાઈમ છે અને જો કે મસ્ત હવા આવે છે. હા, ગામડું એટલે ગામડું મિત્રો. હું ખાસ કરીને એવી જગ્યા પર જ કામે જાઉં છું જ્યાં ગામડા જેવું વાતાવરણ થોડું ખુલ્લું હોય એવામાં. અને હમણાં કામે એટલા માટે આવ્યો છું કારણ કે હવે આપણે એક નવી સફર સ્ટાર્ટ કરવાની છે. આપણો લોંગ રનિંગ સ્ટાર્ટ કરવાનો છે. પહેલાં કામે ગયો હતો તો સાયકલ લીધી, અને હવે ખર્ચો આ માટે આવ્યો છું. ખર્ચો તો જોઈએ, કારણ કે થોડા ઘણા તો પૈસા આપણી જોડે જોઈએ જ ફરવા જઈએ તો. બાકી મોસમ એકદમ જોરદાર છે. જો આ ઝાડ કયું છે તમે કાંટાળું ઝાડ છે ને, ને લીલું છે. આ બાજુ આમ છે ડુંગરા છે, ને આ બાજુ આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ આગળ લગભગ અહીંથી તો લગભગ 35 કિલોમીટર જેવું જ થાય છે. તો જવાનું મન થાય છે, પણ હમણાં જઈ શકતા નથી. બાકી તો બસ. અને આપણો ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધીરે ધીરે આપણે લોંગ વ્લોગ બનાવીશું એડવેન્ચરવાળા. હમણાં કેવું કામ પર છું તો ટાઈમ નથી મળતો, એટલે લાંબા વિડીયો નથી બનતા, પણ આગળ જતાં બનાવશું. આપણે ડેલી વ્લોગિંગ છે આપણે ચાલુ જ રાખશું. તો વ્લોગ બસ તમે સબસ્ક્રાઈબ કરી લેજો, સપોર્ટ કરો મિત્રો. બાકી આપણે એડવેન્ચર સાથે સંકળાઈને રહેવાનું છે, પ્રકૃતિને નુકસાન નથી પહોંચાડવાનું. બસ હું તો એટલું જ વિચારું છું કે પ્રકૃતિ છે તો આપણું જીવન છે. બાકી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય. મળીએ આવતા વ્લોગમાં. બાય.